હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આજે આપણે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 14 મેથ્સમાં આંકડાશાસ્ત્ર જે છે કેટલા માર્કનું છે? 14 માર્કનું. મેં તમને આગળના વિડીયોમાં શોર્ટમાં કીધું હતું કે આ 14 માર્કનું ચેપ્ટર છે, આમાંથી એક પણ માર્ક જવું જોઈએ નહીં તો પાસ થવામાં ઇઝી પડે ને એટલા માટે, બરાબર છે? તો ધ્યાન રાખજો શું શું કરવાનું છે આમાં. આ ઇન્ટ્રોડક્શનમાં તમને સમજાવી દઈશ કે ચેપ્ટરમાં કેટલી વસ્તુ આવે અને કેટલી વસ્તુઓને આપણે શું કરવાનું છે, બરાબર? કયા સૂત્ર આવશે, એ સૂત્રોમાં કોનો ઉપયોગ ક્યાં કરવાનો, કયા ટાઈમે કઈ રીતનો ઉપયોગ કરવાનો જોઈએ. હવે પહેલું છે કે મધ્યવર્તી સ્થિતિના માપ. તમને આવો પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે મધ્યવર્તી સ્થિતિના માપ કયા છે, અથવા નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. તો આવા પ્રશ્ન માટે પહેલું કે મધ્યવર્તી સ્થિતિના માપ કયા આવે, તો પહેલું શું આવે? તો એક મધ્યક આવે. કોણ આવે? મધ્યક. બીજું આવે મધ્યસ્થ. શું આવશે? મધ્યસ્થ. અને ત્રીજા નંબરનો આવશે બહુલક. બરાબર. આપણે આગળ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ધોરણ 8, ધોરણ 7 અને ધોરણ 9માં પણ ભણી ગયા હતા, બરાબર છે? આવતું હતું ને આંકડાશાસ્ત્ર ધોરણ 9માં? જો ધ્યાન આપ્યું હોત તો યાદ આવે. હવે આપણે આગળનું જોઈએ કે વર્ગીકૃત માહિતી કોને કહેવાય અને અવર્ગીકૃત માહિતી, બરાબર? આપણે અત્યાર સુધી જો મેં તમને કીધું ને કે ધોરણ 7માં, ધોરણ 8માં, ધોરણ 9માં, જેમાં 9 ધોરણ પહેલાં એટલે 8મા 7મા ધોરણમાં તમે ભણે તો અવર્ગીકૃત માહિતી હતી. અવર્ગીકૃત એટલે કે જેનું વર્ગીકરણ કરેલું હોય, તમને કોઈક સંખ્યા આપેલી હોય કે 5, 7, 11, 26, 32, બરાબર? કે આવી સંખ્યાઓનું તમે મધ્યક શોધો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો, આ વસ્તુ તમે કર્યા હતા, બરાબર? તો પહેલું આપણે એક કોન્સેપ્ટ જોઈ લઈએ કે તમને આ વસ્તુ સમજણ પડશે, નાની વસ્તુ. તો દાખલો ગણવામાં કોઈ પણ રીતે તમને રકમ આપશે તો ગણવામાં તમને ઇઝી પડશે એટલા માટે. તો અવર્ગીકૃત માહિતી એટલે કેવી કે જેનું ચોક્કસ સંખ્યામાં વર્ગીકરણ થયેલું ના હોય, એટલે કે ગોઠવાયેલી ના હોય, બરાબર? ન હોય તેવી માહિતી. મેં આગળ તમને સમજાવ્યું. હવે બીજી એવી છે આપણે જોડે કે વર્ગીકૃત એટલે કે તમને હવે 9મા ધોરણમાં પણ ભણે અને 10મા ધોરણમાં પણ ભણશો. કઈ? વર્ગીકૃત માહિતી એટલે કેવી કે તમને એક વર્ગ આપેલો છે, ચોક્કસ સંખ્યા કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એમ સંખ્યામાં કેવું સરખો વધારો અથવા સંખ્યા તમને સરખી હશે, બરાબર? તો કે એવી વર્ગીકૃત માહિતી લે કે જેનું ચોક્કસ વર્ગમાં કે સંખ્યામાં વર્ગીકરણ હોય, સંખ્યામાં ગોઠવાયેલી હોય, માનો કે ગોઠવાયેલી હોય, બરાબર? તેવી સંખ્યા. આ શું થઈ ગઈ આપણી વર્ગીકૃત માહિતી. હવે તો આપણે પહેલું કે આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપો હતા. કયા? તો એક મધ્યક, બીજું મધ્યસ્થ અને બહુલક. એમાંનું પહેલું માપ કયું? મધ્યક, બરાબર? આ મધ્યકને આપણે કે મધ્યક શોધવાની પાછી 3 રીતો છે. આપણે આગળ ભણ્યા હતા એ રીતે. પહેલી રીત છે પ્રત્યક્ષ રીત, એટલે કે સીધી રીત, બરાબર? તમે સીધું કરી નાખો. એના માટેનું આપણે પ્રત્યક્ષ રીત માટેનું સૂત્ર છે. પહેલું આમાં શું કરીશું? સૂત્ર. શું ધ્યાન રાખજો, સૂત્ર તમારે ખાસ તૈયાર કરવા પડશે. 14 માર્ક લાવવા છે તો સૂત્રો મોડી કરવા પડશે. 5 વાર, 10 વાર, 15 વાર લખીને પણ તૈયાર કરવા પડશે. ગોખવાના નહીં, સમજવાના છે. સૂત્ર શું છે આનું? તો મધ્યકનો સાઇન છે, તો આને x બાર. શું કહેવાય? x બાર. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા આ જે આપે છે ને આને સિગ્મા કહેવાય. શું કહેવાય? સિગ્મા, બરાબર? સિગ્માનો મતલબ થાય સમ એટલે કે સરવાળો. સરળ છે કોનો? fi અને xi. fi અને xi નો શું કરવાનો? સરવાળો. જ્યારે આપણે દાખલા ગણીશું ને 14.1માં ત્યારે જોઈશું કે fi કોને કહેવાય, xi કોને કહેવાય, બરાબર? fi એટલે કે આવૃત્તિ, તમને જે આવૃત્તિ આપેલી હોય તે. અને xi એટલે શું? તો જે આપણને વર્ગ આપ્યો છે, વર્ગની મધ્ય કિંમત, બરાબર? એ આપણી xi. તો અહીંયા ઘણીવાર n આપેલું છે, બરાબર? ઘણીવાર તમે અહીંયા n આપેલું છે ને અને i બરાબર 1 એવું પણ આપેલું હશે. તો આનો મતલબ શું થાય? તો i બરાબર શું થશે? i
એ અહીંયા 1 છે ને, તો 1 થી n સુધીની સંખ્યા n i જે છે 1 થી n સુધીની સંખ્યા છે, અને આપણે અહીંયા લખ્યું હતું કે આને શું કહેવાશે? સિગ્મા કહેવાય. બરાબર. આટલું હતું આપણે મધ્યકની પહેલી રીતનું. હવે આગળ જોઈએ કે i આપણને આ સૂત્રમાં સિગ્મા આવી ગયું, એફ આવી ગયું, એક્સ આવી ગયું અને સિગ્મા એફ એટલે શું? બરાબર. આ પદ સમજવા પડશે, અને એ સમજવા માટે આપણે અહીંયા જોઈએ. પહેલું શું છે? તો એફઆઈ. એફઆઈ એટલે આવૃત્તિ. તમને જે સંખ્યા બી ધારો કે 10 થી 20ના વર્ગમાં, 20 થી 30ના વર્ગમાં 4 સંખ્યા છે કે 5 છે કે 15 છે કે 20 છે, આ બધું જે છે ને 5, 15, 20 જે સંખ્યાઓ આપી છે એ બધી સંખ્યા શું છે? આવૃત્તિ. બરાબર. પછી છે એક્સઆઈ. એક્સઆઈ એટલે શું? તો એક્સઆઈ એટલે કે વર્ગ. જે વર્ગ આપ્યો છે, બરાબર, એની મધ્ય કિંમત, વર્ગની મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો તમને ધારો કે 10 થી 20 આપે છે, 10 થી 20 આ વર્ગ છે, તો આ એક્સઆઈ કેવી રીતે શોધો? તો 10 + 20 કરવાના, કેટલા થાય? 30, અને 30 / 2 બરાબર 15. આ 15 જે મળે તમને શું કહેવાય? એક્સઆઈ. એમાં આપણે દરેક વર્ગમાં એક્સઆઈ શોધવાની આવશે. ક્યારે? તો આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે તમે જોઈ લઈશું ક્યારે ક્યારે એક્સઆઈ કેવી રીતે શોધવાની છે. બરાબર. પણ અત્યારે સમજવાનું છે કે એક્સઆઈ કેવી રીતે આવે. પછી છે કે સિગ્મા એફઆઈ. આ સિગ્મા એફઆઈ એટલે શું? કે તમને જે આવૃત્તિ આપેલી છે ને એ આવૃત્તિનો સરવાળો. બરાબર. હવે આપણે અહીંયા સુધીમાં કેટલું? તો પહેલું કે પ્રત્યક્ષ રીત, મધ્યક શોધવાની આપણે પહેલી રીત પ્રત્યક્ષ રીત શોધી નાખીએ. બરાબર. હવે બીજી રીત આવશે કઈ? આમાં 3 રીતો છે. મધ્યક શોધવાની કેટલી છે? 3. એમાં પહેલી રીત આપણે અહીંયા સમજી લઈએ. બીજી રીત માટે જોઈએ આગળ. બરાબર. હવે છે કે આપણે પ્રત્યક્ષ રીત અત્યાર સુધી સમજ્યા. બરાબર. એમાં કે અહીંયા સિગ્મા એફઆઈ છે, તમારે સૂત્ર યાદ રાખવાનું કે x = સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તમે ઘણીવાર આ સિગ્મા એફઆઈની જગ્યાએ n પણ લખી શકો. બરાબર. તો આ સૂત્ર આવી રીતે પણ લખેલું હોય તો પણ ગભરાવાની જરૂર છે નહીં. કેવું હશે? કે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n, આટલું પણ હોય છે. બરાબર. એટલે કોઈ તમે આ રીતે લખો તોય સાચું, આ રીતે લખો તો પણ સાચું, પણ આપણને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે n એટલે શું અને સિગ્મા એફઆઈ એટલે શું. હવે બીજી રીત આવે છે પ્રત્યક્ષ રીત. પહેલી છે, બરાબર, સીધી તમને સમજણ પડી જાય, કોઈ પણ દાખલો ગણો તો તમે આવડી જાય. બરાબર. સીધી ગણી શકો. હવે પ્રત્યક્ષ રીત, બરાબર, એના પછીની બીજા નંબરની રીત આવે છે ધારેલા મધ્યકની રીત. બરાબર. ધારેલા મધ્યકની રીત. આ રીત શોધવા માટેનું સૂત્ર. આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે તમને એક્સઆઈ અને એફઆઈ, બરાબર, ચલો એક્સઆઈ એટલે શું? તો કે છે એક્સઆઈ એટલે કે વર્ગ અંતરાલ, વર્ગ લંબાઈ. બરાબર. અને એફઆઈ એટલે આવૃત્તિ. આ એફઆઈ અને એક્સઆઈ બંનેની કિંમતો, બરાબર, બંનેની કિંમતો અથવા કે કિંમતો કે ખૂબ મોટી હોય ત્યારે બહુ મોટી સંખ્યા એટલે શું કરવું પડે? તો કે આપણને શું લાગે ત્યારે ગણતરી કરવામાં. બરાબર. આ ગણતરી કરશો ત્યારે તમને શું લાગે? તો કે કંટાળો આવે. કેમ કંટાળો આવે? ગણતરી કરવામાં કંટાળો આવે છે. ઘણા છોકરા આવે છે, આમાં મારી જોડે આવે છે ને, એમાં કેટલાક છોકરા કેવું શું કરે ખબર છે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી. આવું કરવાનું નહીં. તો ત્યારે ગણતરી કરવામાં કંટાળો આવે. શું કહે કે ભાઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરશે સાહેબ, કંટાળો આવે આટલું મોટી. પણ યાદ રાખજો, ગણતરી કરશો તો તમારે ગણવામાં એક્યુરેસી એટલે શું? કે સરળતાથી તમે કેટલું ઝડપથી અને ચોકસાઈ આવશે. બરાબર. તમારે ફટાફટ ગણવું હોય, ચોક્કસ સાચું ગણવું હોય ત્યારે ગણતરી તમારે જાતે જ કરવી પડશે. તો કંટાળો આવે ત્યારે યાદ રાખજો ક્યારે આવી રીતનો ઉપયોગ કરવાનો? કે એક્સઆઈ અને એફઆઈના મૂલ્યોની કિંમત વધારે હોય એટલે મોટા હોય. બરાબર. ત્યારે તમારે ખૂબ મોટી સંખ્યા ત્યારે ગણતરી કરવામાં કંટાળો આવે ત્યારે આ રીતનો ઉપયોગ કરાય છે, ઉપયોગ થાય છે. બરાબર. તો આ રીત તો ખબર પડી ગઈ, પણ એનું સૂત્ર તો જોશે ને. તો સૂત્ર શું છે? તો x બાર બરાબર, આપણું સૂત્ર લખું, x બાર બરાબર a.
ઘણીવાર સ્મોલ એ લખે, ઘણીવાર કેપિટલ લખો, તમે કોઈ પણ રીતે લખો એ પ્લસ, બરાબર, એ પ્લસ કેટલા તો સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. અહીંયા સિગ્મા એફઆઈ બધી જગ્યાએ રહેશે, બરાબર, એફઆઈ પણ આવશે, ડીઆઈ. હવે અહીંયા નવું આવીશું ડીઆઈ. તો તમે જ્યારે આપણે દાખલા ગણીશું ને ત્યારે કે ધારેલા મધ્યકની રીતના દાખલા, ત્યારે આપણે જોઈશું કે એ કોને કહેવાય, ક્યારે લેવાનો, અને ડી શું છે, બરાબર, એ દાખલામાં સમજી લઈશું. પણ અત્યારે આપણે આખા ચેપ્ટરમાં શું શું આવે છે કે આપણે કેટલું કેટલું ભણવાનું છે અને ક્યારે ક્યારે ભણવાનું છે એ ત્યારે ભણીશું, પણ શું શું ભણવાનું આવે છે એટલું આપણે ટૂંકમાં સમજી લઈએ, એટલે આપણને આઈડિયા આવી જાય કે આ ચેપ્ટરમાં આટલું છે, બરાબર. હવે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડી. અહીંયા એ જે છે ને એ ધારેલો મધ્યક છે, બરાબર છે, એ શું છે આપણો ધારેલો મધ્યક. હવે આ રીત પછી આપણે બીજી પણ એક ત્રીજા નંબરની રીત આવે છે, બરાબર. ત્રીજા નંબરની રીત શું છે તો પદ વિચલનની, પદ વિચલનની રીત, બરાબર. તો આ રીતમાં તો તમે આ રીતે ગણો તો ચાલે, આ રીતે ગણો તો પણ ચાલે, આમાં કોઈ વાંધો આવશે નહીં. તો આ રીત શું છે તો એક્સ બાર બરાબર શું છે, એક્સ બાર બરાબર એ, ધારેલા મધ્યકની રીતનું એ આવશે પ્લસ એચ આવશે, શું આવશે એ પ્લસ એચ, અને એચ જોડે શું આવશે તો એચ જોડે સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ આઈ છે, બરાબર. શું છે તો એક્સ બાર બરાબર એ પ્લસ એચ સિગ્મા એફઆઈ યુઆઈ અને સિગ્મા એફઆઈ, બરાબર. અહીંયા યુઆઈ વધારાનો છે, યુઆઈને શું કેવી રીતે લઈશું આપણે આગળ જોઈશું દાખલાની ગણતરીમાં. એટલા માટે તમારે શું કરવાનું તો ધ્યાન આપવાનું, વિડીયો પૂરેપૂરો જોવાનો, અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું, બરાબર, લાઈક કરવાનું, અને તમારા જે મિત્રો છે, બરાબર, કે જે ભણી શકતા નથી, બરાબર, જેમ કે મોબાઈલ છે પણ દરેક જગ્યાએ ભણી ના શકે, તમને કોઈ દાખલામાં ખબર ના પડી તો આ વિડીયોને શેર કરજો તો એમને પણ મદદરૂપ થશે. હવે એક્સ બારમાં અહીંયા એ તો આપણને ખબર પડી ગઈ, આપણે એ વિશે આગળ સમજી ગયા કે અહીંયા એ ધારેલો મધ્યક, બરાબર. પણ એચ, બરાબર ને, તો આપણે અહીંયા એચ લેવાનું છે. એચ એટલે તમારો વર્ગ અંતરાલ, એચ એટલે શું થાય વર્ગ અંતરાલ. જેમ આપણે એક્સઆઈ શું કરતા હતા, એક્સઆઈ બરાબર કે 10 અને 20નો વર્ગ હોય તો 10 વત્તા 20 એટલે 30, 30 ભાગ્યા 2 કરીને 15 લાવતા હતા. પણ અહીંયા તમારે એચ બરાબર શું 10 અને 20 વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે તો 20 માઇનસ 10 કરો કેટલા આવે 10. તો વર્ગ અંતરાલ એ ડિફરન્ટ કેટલું છે વર્ગમાં એ આપણે અહીંયા એચ લેવાનું છે, બરાબર. હવે આ માહિતી ક્યારે કેવી રીતે ઉપયોગમાં આવે, બરાબર, એના વિશે આપણે અહીંયા જોઈશું. કઈ કઈ રીત આપણે સમજી લઈએ. પ્રત્યક્ષ રીત, મધ્યક શોધવાની 3 રીતો, પ્રત્યક્ષ, ધારેલા મધ્યક રીત અને પદ વિશેની, બરાબર. ક્યારે કે જ્યારે આપણને ઉપયોગમાં હશે તો જ્યારે તમામ ડીઆઈ, બરાબર, ડીઆઈમાં એટલે કે જે ડીઆઈ તમારે જ્યારે તમામ ડીઆઈ ક્યાં આવતું હતું યાદ છે, અહીંયા આવે છે, જો શેમાં ધારેલા મધ્યકની રીતમાં શું આવે છે ડીઆઈ. તો આપણે શું કરીશું, આપણે ડીઆઈમાં જે છે ને ડીઆઈમાં સામાન્ય હોય કેવું હોય તો સામાન્ય એટલે કે તફાવત સમાન હોય છે. ડીઆઈ જે છે ને જ્યારે આપણે આનો ઉપયોગ ક્યારે કરવાનો કે જ્યારે ડીઆઈમાં સામાન્ય તફાવત, બરાબર, કેવું હોય સમાન. એટલે કે તમે ડીઆઈ શોધશો ને ત્યારે ડીઆઈનું જે ખાનું બનાવશો ને ત્યારે ડીઆઈમાં એ બરાબર 0 હશે, પછી ઉપર સરખી સંખ્યા વધશે અને નીચે પણ સરખા પ્રમાણમાં સંખ્યાઓ ઘટશે. જો વધારો અને ઘટાડો સરખા પ્રમાણમાં થતો હોય ત્યારે તમારે આ પદ વિચલન રીતનો ઉપયોગ કરી શકો છો. એટલે ત્યારે તમારે સામાન્ય તફાવત સમાન હોય ત્યારે પદ વિચલન ઉપયોગ, બરાબર. અને પછી બીજું કે આ ત્રણેય જે છે ને મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર, એ ત્રણેયના મધ્યક જે છે ને આ ત્રણેય રીતની ઉપયોગથી જે આપણો મધ્યક મળશે ને એ કેવો હશે, મધ્યક સમાન હશે. જો તમારો સમાન ના આવે તો જોઈ લેવાનું કે તમારી ગણતરીમાં કશુંક ભૂલ કરી છે, બરાબર. અહીંયા આપણે મધ્યક વિશે શીખી લીધું.
હવે આ રીતનું આ ત્રણેય રીત આવી ને એટલે ત્રણેય રીતનો ઉપયોગ ક્યાં અને ક્યારે કેવી રીતે કરો, બરાબર. એના માટે પહેલાં મારે બોટની જગ્યા જોશે, બરાબર. જોઈ લઈએ. હવે કે આપણે ત્રણ રીતમાંથી પાછું આ રીત આવી ગઈ, બરાબર. આપણને ત્રણ રીતો, તો પાછું તમને એવું થાય કે સાહેબ આટલી બધી રીતો છે, કઈ રીતે ક્યારે ઉપયોગ કરવો થાય ને. એવું કે પદ વિચલનની રીતની ગણતું, કે ધારેલા મધ્યકની રીતે ગણવું, કે સીધી રીતે ગણવું, તો ક્યારે કઈ રીતનો ઉપયોગ કરો એના માટે તમને શોર્ટમાં ટૂંકમાં સમજાવી દઉં કે તમે દાખલો જુઓ, રકમ વાંચો એટલે તમને આઈડિયા જાય કે આ રીતનો દાખલો ગણવાનો છે. કેમ? કારણ કે આપણને સંજય સરે કીધું તું, બરાબર. હા, અને મારી ચેનલ સંજય ચૌહાણમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, યાદ રાખજો. તો આ રીતનો ઉપયોગ ક્યાં કરવાનો અને ક્યારે કરવાનો, કઈ રીતનો? પહેલું કે જ્યારે તમને જો એક્સઆઈ એટલે આપણે ભણ્યા હતા ને કે એક્સઆઈ અને એફઆઈની કિંમત કેવી હોય કે નાની હોય. એફઆઈ અને એક્સઆઈની કિંમત હશે એ નાની હોય એટલે તમને ગણતરી કરવામાં ઇઝી પડે એ હોય ત્યારે, એફઆઈ એક્સઆઈની કિંમત કેવી હોય? નાની હોય. ત્યારે તમે સીધી રીતનો ઉપયોગ, એટલે સીધી એટલે કે પહેલાં આપણે લખી દો કે પ્રત્યક્ષ એટલે કે સીધી રીતનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકાય. પછી બીજું કે જો એને જ કે એક્સઆઈ અને એફઆઈની કિંમત હવે નાની હોય તો વાંધો ના હોય તો સમજણ પડી ગઈ, પણ કદાચ મોટી હોય તો, બરાબર. જો મોટી હોય ત્યારે તમે કઈ રીત? તો ધારેલા મધ્યકની રીત, અથવા બીજી કઈ રીત હતી તો કે પદ વિચલન. તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે કોઈ ટેન્શન નહીં ભાઈ, રાખવાનું નહીં, બરાબર. હું તમને શીખવાડીશ કેવી રીતે શું કરવાનું, બરાબર. ધ્યાન રાખજો અને વિડીયો પૂરેપૂરો જોજો તો તમને આઈડિયા આવશે કે ક્યાંથી શું. જો તમે સ્કીપ કરશો તો ખબર નહીં પડે કેવી રીતે લાગી સાહેબ, બરાબર. એટલા માટે ધ્યાનથી જોજો, સમજણ નાની વાતનો આપણે ચોકસાઈથી લઈશું એટલે શું તમને કશું ડાઉટ ના રહે. એના માટે તમને ખબર પડી ગઈ કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો, કે જ્યારે એફઆઈ એક્સઆઈ નાના હોય ત્યારે. બીજું કે હવે જો એફઆઈ એક્સઆઈ મોટા હોય, કેવો હોય? એફઆઈ એક્સઆઈ આપણા મોટા હોય તો આપણે શું કરીશું? તો આપણે પદ વિચલનનો રીતનો ઉપયોગ કરીશું, બરાબર. કે ધારેલા મધ્યકની રીતનો પણ ઉપયોગ કરી શકાય છે. બીજું કે પદ વિચલન રીત આ સિવાય પણ ત્રીજી રીતે પદ વિચલનની રીતનો ઉપયોગ પણ થાય. ખાલી ક્યારે કરે? જો તમને વર્ગ લંબાઈ જે છે ને, શું તો વર્ગ લંબાઈ તમને આપશે વર્ગ એ અસમાન, બરાબર. જ્યારે વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન. કેવી? કે 10 થી 15, બરાબર. પછી 15 થી 25, ફરી 25 થી 60. આવી વર્ગ લંબાઈ સરખી વધતી ના હોય, બરાબર. એટલે કે અસમાન હોય. અને એક્સઆઈ જે હોય ને એ કેવું હોય? આવૃત્તિ જે છે ને આપણી, પછી આપણે એક્સઆઈ સુધી એક વર્ગ લંબાઈ અસમાન હોય એટલે એક્સઆઈ કેવી હોય? હંમેશા કે મોટી હોય. તો વર્ગ લંબાઈ અસમાન હોય અને એક્સઆઈ ખૂબ મોટી હોય ત્યારે વર્ગ લંબાઈ અસમાન હોય અને એક્સઆઈ તમારી ખૂબ મોટી હોય ત્યારે તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકાય. બરાબર. હવે પરીક્ષામાં તમને જે રીતે પૂછે એ રીતે તમે દાખલો ગણવા તૈયાર થઈ ગયા. કેમ? કે કઈ રીતે આપે છે? પ્રત્યક્ષ રીતે ગણવું છે, પદ વિચલનની રીતે ગણવું છે, કે ધારેલા મધ્યકની રીતે ગણવું છે. તમને કોઈ પણ રીતે ગણવું હોય તમે રકમ જુઓ, વાંચો, તો બરાબર. જો સીધી એફઆઈ એક્સઆઈ નાના હોય તો સીધી રીત ગણવાનો, બરાબર. અને જ્યારે એફઆઈ એક્સઆઈની કિંમત મોટી હોય ત્યારે ધારેલા મધ્યકની રીતે તમને ઇઝી પડે તો એ ગણવાનું, અને પદ વિચલનની રીતે ફાવે તો પદ વિચલનની રીતે, બરાબર. પદ વિચલનની થોડીક લાંબી પડશે, અમારું મંતવ્ય છે. ધારેલા મધ્યકની રીતે તમને થોડુંક નાને ઓછી ગણતરીમાં પતી જશે,
બરાબર. અને છેલ્લું કે જ્યારે વર્ગ લંબાઈ તમને અસમાન આપી ત્યારે તમે આ બેનો રીતનો ઉપયોગ કરી શકો નહીં, ત્યારે તમારે માત્ર પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો રહેશે. આટલું હતું આપણે મધ્યકમાં. હવે થોડુંક છે મધ્યસ્થ અને બહુલક, એટલે આપણું ઇન્ટ્રોડક્શન પૂરું. બરાબર. હવે આપણે આગળ જઈએ છીએ મધ્યસ્થ બાજુ. ચલો, મધ્યસ્થ પછી આવશે 14.1 પ્રમાણે આપણે મધ્યકનું ગણ્યા. 14.2 પ્રમાણે જોઈએ તો શું આવે છે? બહુલક આવે છે. શું આવશે આપણે હવે? બહુલક. બરાબર. તો બહુલક તમે આગળ ભણ્યા હતા ક્યારે? કે 9મા ધોરણમાં, 8મા ધોરણમાં. બરાબર. શું કરતા બહુલકમાં? શું કરતા હતા? તો અવર્ગીકૃત માહિતી હતી એમાં શું કરતા હતા કે જે વર્ગ વધારે પ્રમાણમાં આવે, બરાબર, ધારો કે 1 2 3 5 5 7 8 જો તો 5 3 વાર આવે, 5 4 વાર આવે તો આપણે સીધી સીધું આને બહુલકીય. બહુલક એટલે વધારે હોય. અહીંયા તમારે બહુલક કેવી રીતે નક્કી કરવાનો? તો આપણે આ રીતે, એ આગળની રીત હતી ને એ અવર્ગીકૃત માહિતી હતી અને આ જે છે ને વર્ગીકૃત કરેલી માહિતી છે. બરાબર. તો આ માહિતી માટે બહુલક શોધવા માટે શું કરવું? તો બહુલક તમને જે આપેલી સંખ્યા જે છે, બરાબર, એમાં સૌથી વધારે મોટી સંખ્યા કઈ છે? જે તમને આવૃત્તિ આપેલી એફઆઈ આપેલી છે ને આવૃત્તિ, બરાબર, વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની કેટલી છે, બરાબર. એ જોશો એટલે એ માહિતી લેશો એટલે તમને એના પરથી ખબર પડી જશે કે બહુલક કેવી રીતે શોધાય. બહુલકને નામ છે ઝેડ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. તો બહુલકનું સૂત્ર શું છે? બહુલકના સૂત્ર પ્રમાણે ગણતરી કરવી પડશે આમાં આપણે. બરાબર. તો L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં, અહીંયા હું આ F આ રીતે લખી શકું 2F1 માઇનસ F0 અને માઇનસ F2 ગુણ્યા H. આ આપણું શું છે? બહુલકનું સૂત્ર છે. બરાબર. આ સૂત્રમાં કોણે શું ક્યારે આવે એ જોઈ લઈએ. ચલો, બધા પદ સમજી લે. મતલબ કે કયા કયા પદ છે? તો L કોને કહેવાય? તો તમે જે બહુલકીય વર્ગ નક્કી કરો, બરાબર, કે બહુલકીય વર્ગ જે છે એ વર્ગની અધઃ સીમા, ધારો કે સમજી લઈએ કે બહુલકીય વર્ગ 140 થી 150 નો છે, બરાબર. તો આની અધઃ સીમા કેટલી થાય? 40. એટલે તમારે L બરાબર કેટલા મૂકવાના? 40. બીજું છે F1, બરાબર. તો F1 એટલે શું છે? તો F1 જે છે ને એ તમે બહુલકીય વર્ગ જે છે, હા, બહુલકીય વર્ગની જે છે એની આવૃત્તિ. F1 એટલે શું? આપણે આવૃત્તિ લેવાની, તો આપણે એ લખીશું કે બહુલકીય વર્ગની આવૃત્તિ. તમે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે 130 થી 140 છે, 140 થી 50 છે, બરાબર. એમ આખો વર્ગ છે, બરાબર, આ વર્ગ છે અને આપણને અહીંયા એફઆઈ આપેલી એટલે આવૃત્તિ આપેલી છે, બરાબર. 5 છે, 19 છે, એવી રીતે સૌથી મોટી કદાચ માની લો કે આપણે આ 19 લીધી, તો આ જે છે ને એ શું છે? આપણી આવૃત્તિ એફઆઈ, બરાબર, જેને આપણે F1 લઈશું. પછી તો એક વર્ગ આવી રીતે હશે કે 150 થી 160. આમાં માનો કે 5 છે કે 6 છે. તો આના આગળ જે આવે ને આ F1 લઈ લઈએ. કેટલા? F1. તો એક પહેલાં કેટલા આવે? 0. તો આગળ જે જઈએ એટલે પાછળ એટલે શું કહેવાય? F0 આવે છે. F0. તો F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? જોઈ લેજો. F1 મેં 19 લીધી તો F0 કઈ થાય? તો આગળની આવૃત્તિ જે છે 5 એ મારી F0 થશે અને પાછળ આવો એટલે નીચે આવો તો કેટલી મળે? આ જે મળશે ને F2 થશે. એટલે હું લખી દઈશ કે F2 બરાબર બહુલકીય વર્ગના પાછળના વર્ગ. કયા? પાછળના વર્ગની આવૃત્તિ, બરાબર. પછી આપણે કયું પદ રહ્યું? F1 F0, હા, H એટલે શું? તો H જે છે ને એ વર્ગ અંતરાલ છે. આપણે આગળ મધ્યકમાં સમજાવ્યું હતું કે વર્ગ અંતરાલ શું કે 130 થી 140 માં કેટલો ડિફરન્સ છે? તો 130 માં 10 ઉમેરે તો 140, એટલે જે 10 આવે ને એ આપણો વર્ગ અંતરાલ. ડિસ્ટન્સ કેટલું છે? બરાબર.
આ તમારી છે બહુલક. હવે બીજું કે તમને અહીંયા બુકમાં પણ ક્યાંય આપ્યું નથી, પણ આગળ તમે એક સૂત્ર આવતું હતું પહેલાં, બરાબર, જેનું બહુલકનું, આના સિવાય પણ હતું, એ પણ યાદ રાખજો. આ સૂત્ર ક્યારે આવે કે તમને મધ્યસ્થ અને બહુલક, સોરી, મધ્યક અને મધ્યસ્થ બે આપેલા હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં કોઈ ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ જાય છે. મેં આગળના પેપરમાં જોયું હતું, એમાં પૂછાયેલો હતો, બરાબર, કે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો સૂત્ર પહેલાં સમજી લેજો કે એવું પણ બીજું એક સૂત્ર છે કે ઝેડ બરાબર બહુલક, ચલો બહુલક અહીંયા નથી લેવું, આપણે બાજુમાં જગ્યા છે ત્યાં કરીએ. એ સૂત્ર છે, લખજો, યાદ રાખજો, કામમાં આવશે, બરાબર, કારણ કે આપણે આમાંથી 14 માર્ક જવા દેવાના નથી, બરાબર. તો બહુલક ઝેડ બરાબર 3m - 2x બાર, યાદ છે ને. આ સૂત્રમાં m એટલે મધ્યસ્થ, મધ્યસ્થને 3 વડે ગુણીને પછી મધ્યકને 2 વડે ગુણીને બે બંનેની બાદબાકી કરો એટલે તમને શું મળે? ઝેડ. હવે આ સૂત્રમાં તમારે m શોધવું હોય, માનો સૂત્ર પ્રમાણે, તો -2x ને આ બાદ લઈ જાઓ અને 3 ને ભાગાકારમાં લઈ જાઓ. ધારો કે x બાર શોધવું હોય, બરાબર, તો આ 3 એમની પેલી બાજુ જોઈએ માઇનસ થઈ જાય અને 2 જે છે એની પેલી બાજુ લઈ જાઓ, ભાગાકારમાં જાય. આ રીતે સૂત્રને ગમે તે રીતે ફેરવીને તમને પૂછી શકે છે કે કઈ રીતે શું આવે, બરાબર. તો અહીંયા લખી દઉં છું, m બરાબર મધ્યસ્થ અને x બાર બરાબર મધ્યક. મધ્યક અને મધ્યસ્થ બંનેમાં ધ્યાન રાખજો. આટલામાં આ તમારું હતું બહુલક, બરાબર. અને હવે છેલ્લે આપણે આવે છે શું હશે? મધ્યસ્થ, બરાબર. મધ્યસ્થ શોધવા માટેનું ચલો આપણે અહીંયા જોઈ લઈએ. છેલ્લો ટોપિક છે આપણો મધ્યસ્થ. કઈ? તો બહુલકીય, સોરી, મધ્યક, મધ્યસ્થ. હા, બહુલક એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ આપણે પહેલું મધ્યક, પછી બહુલક અને મધ્યસ્થ સમજીએ. એમાં ત્રીજા નંબરનું મધ્યસ્થ સમજીએ છીએ, બરાબર. આ મધ્યસ્થ એટલે શું? તો આપણે આગળ મધ્યસ્થ કેવી રીતે શોધતા હતા, યાદ છે? યાદ કરો કેવી રીતે? તો કોઈ પણ માહિતી હોય ને આપણે શું કરતા હતા? યાદ છે? ચડતા ક્રમમાં ગોઠવતા હતા, યાદ છે ને? કે ભૂલી ગયા? પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાની અને એમાં જે વચ્ચે આવે, બરાબર, તો આપણે શું કહેતા હતા કે મધ્યસ્થ છે. જો કોઈ બે સંખ્યાઓ આવે, બરાબર, એટલે કે યુગ્મ પૂર્ણાંક આવે ત્યારે શું કરતા હતા? બંનેનો સરવાળો ભાગે 2 કરીને શોધી નાખતા હતા. હવે આપણે અહીંયા મધ્યસ્થ શોધવા માટે આપણે એ હતી ને, આપણે જે મધ્યસ્થ શોધ્યું હતું એ કયું હતું? તો જે આપણે અવર્ગીકૃત માહિતી હતી ત્યારે હતું. હવે આપણે અહીંયા શું શોધીશું? જે વર્ગીકૃત માહિતી જે છે ને એના માટે, બરાબર. એના માટે આપણે પહેલું શું કરવું પડે? તો તમને એક વર્ગ આપેલો છે અને બીજું આવૃત્તિ આપેલી છે. હવે ત્રીજા નંબરનું તમારે એક કોષ્ટક બનાવવું પડશે. એના માટે શું કરવું પડશે? તો એ કોષ્ટક જે છે એ સંચય આવૃત્તિ. કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ, એટલે કે એને ટૂંકમાં કૌંસમાં આપણે CF કહેવાય. CF નું કોષ્ટક બનાવવાનું પહેલું. અને આ કોષ્ટક બનાવશો પછી જ તમે આપણે એનો મધ્યસ્થ શોધી શકશો, બરાબર. એના માટેનું આપણે સૂત્ર જોઈ લઈએ. મધ્યસ્થ, મધ્યસ્થની આગળ મેં તમને છે ને મધ્યસ્થને શું કહેવાય? m. શું કહેવાય? m. મધ્યસ્થ m બરાબર શું થાય? તો l પ્લસ n/2 માઇનસ CF. શું થાય? n/2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. ચલો પદ જોઈ લઈએ. l એટલે આપણને આગળ ભણ્યા હતા શું હતું? શું સમજાયું કે અહીંયા મધ્યસ્થ જે છે આપણે, હા, પહેલાં એક વસ્તુ જોઈ લઈએ કે l સમજવી પહેલાં મધ્યસ્થ નક્કી કરવા માટે શું કરવું પડશે? તો આપણે તમને જે આવૃત્તિ આપી છે અને કુલ સંખ્યા શું છે? તમને n મળશે. n ના અડધા કરી નાખશો ને એટલે જે સંખ્યા આવે એ સંખ્યાનો તમારે આવૃત્તિ જોઈ લઈએ, સંચય આવૃત્તિ કે શેમાં આવે છે, બરાબર. અને એના પછી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. શું પર પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. એ મધ્યસ્થ વર્ગ નક્કી થાય ત્યારે આ થયા પછી આપણે l જોઈએ. તો l બરાબર તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. અધઃ એટલે નીચે અને ઉર્ધ્વ એટલે ઉપર, એટલે નીચામાં નાની સીમા હોય તે, બરાબર. પછી બીજા નંબરનું છે n. n એટલે કુલ અવલોકન અથવા આવૃત્તિ, બરાબર. આ l લેવાનું. પછી છે આપણી જોડે CF.
CF એટલે તમે જે મધ્યસ્થ વર્ગ નક્કી કરશો ને એના આગળનો વર્ગ, એટલે કે અહીંયા લખવું પડશે આપણે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. કઈ આવૃત્તિ? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એ શું છે? CF. અને F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ છે આપણું F. અને H એટલે આપણે આગળ ભણ્યા હતા એ જ પ્રમાણે છે. L અને H માં કોઈ ડિફરન્સ છે નહીં. L એટલે કે વર્ગ લંબાઈ, વર્ગ અંતરાલ. બરાબર. આ હતું આપણું મધ્યસ્થ. બરાબર. મધ્યસ્થમાં આટલું યાદ રાખવાનું છે. આ પ્રમાણે આપણે L, N, CF, F અને H આટલું સમજણ પડી જાય તો આપણે સૂત્ર મળી કરી દેવાનું. સૂત્ર મળી કરી દે તો પછી દાખલા ગણવામાં કોઈ તકલીફ પડે નહીં. હા, દાખલા કેવી રીતે ગણવા, શું ગણવું, બરાબર. આપણે ચેનલમાં જોડાઈ રહેજો. હું તમને આગળના પછીના વિડીયોમાં તમને શીખવાડીશ કે કેવી રીતે ગણવાના છે. બરાબર. હવે જો આગળ એક છેલ્લી રીતનો ઉપયોગ કરવાનો છે જે તમારે છેલ્લું ચેપ્ટર આવે છે. ઘણીવાર પૂછાય છે, ઘણીવાર નથી પૂછાતું. જો આપણે આગળના આના પછી કઈ રીતનો ઉપયોગ કરવાનો છે તે. બરાબર. હવે 14.4 પ્રમાણે આપણે છેલ્લે તમારે 14.4માં છે ને ઓજીવ દોરવાનો છે. ઓજીવ એટલે શું? તમારે ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ કેવો છે કે ઓજીવને શું કહે છે કે સંચય આવૃત્તિ જે આપણે છેલ્લે CF લઈશું ને, જે આગળ ભણ્યા એનો વક્ર આવૃત્તિ વક્ર છે. બરાબર. એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ આવૃત્તિ જે છે ચાપ, બરાબર, જે અંતર્ગોળ ચાપ આ રીતે બને અને બહિર્ગોળ ચાપ હોય તો આ રીતે બને. આ બંને ચાપનું જે છેદ બિંદુ આવે, બરાબર, એનું મિલન જે શું છે, આ જ છેદ બિંદુને શું કહેવાય છે? આપણે એને ઓજીવ કહીશું. અને શું કહેવાય? ઓજીવ. બરાબર. હવે આગળ જોઈએ કે તેથી આ જેના કારણે જે છે શિરોલંબ અંતવાળું, ઉપરની તરફ અંતવાળું જે છે એ એસ આકારનો વક્ર બને. કેવા આકારનો વક્ર બનશે? એસ આકારનો. અને અને હા, આવો પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે. બરાબર. ઘણીવાર આવું ટૂંકમાં પૂછાઈ શકે એટલા માટે મેં તમને લીધું કે સ્થાપત્ય કલા જે છે ને, બરાબર, એ સ્થાપત્ય કલામાં 14મી અને 15મી સદીની વાત છે. એ સદીમાં ગોથિક પદ્ધતિના, કઈ પદ્ધતિની વાત કરી છે? ગોથિક પદ્ધતિના લક્ષણો પૈકીનું એક ઓજીવ આકાર છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે 14મી અને 15મી સદીમાં કઈ પ્રકારના ઓજીવ, કયા પ્રકારની પદ્ધતિના લક્ષણો છે? ત્યારે જવાબ શું હોય તમારે? ગોથિક પદ્ધતિ. બરાબર. હવે આટલું જ હતું આમાં. હવે પછીના વિડીયોમાં આપણે 14.1, 14.2 અને 14.3, 14.4 ગણવાનું ટ્રાય કરીશું. ધ્યાન આપજો, વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.